ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 લેફ્ટ વિંગ રીડ 4 જેનું નામ છે આઈ લવ મી એનું આજે આપણે સ્ટડી કરીશું. સ્ટોરી નહીં પણ થોડું સાયકોલોજીકલ લેસન છે અને સમજવા જેવી ખૂબ સરસ બાબત છે. આના પહેલાં આ ટાઇટલ સમજીએ પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું. શું તમે 3 ઇડિયટ્સ ફિલ્મ જોઈ છે? જો હા તો એમાં એક ડાયલોગ આવે છે, ઓલ ઇઝ વેલ એવું કંઈક બોલે છે. એ ઓલ ઇઝ વેલ એ કોઈ સૂત્ર નથી, પણ પોતાના આત્માને પોઝિટિવ એનર્જી આપવાની એક બાબત છે. તો આ પોઝિટિવ એનર્જી અને નેગેટિવ એનર્જી શું છે એ આજે આપણા લેસનની મૂળ વાત છે. તો ચાલો એને જોઈએ. આઈ લવ મી એટલે હું મને કેટલો પ્રેમ કરું છું, હું મારી પોતાની જાતને કેટલી પસંદ કરું છું. વાક્ય કદાચ સમજાય નહીં. હું મારી પોતાની જાતને કેટલી પસંદ કરું છું. તમને ન સમજાય તો એક જ લીટીમાં તમે જવાબ આપજો કે તમે જે અરીસામાં જુઓ છો એ તમને ગમે છે, અથવા તમે પોતાની જાતને કોઈની સાથે કમ્પેર કરો છો. જો એનો જવાબ હા હોય તો તમે પોઝિટિવ છો, અને જો ના હોય તો તમે નેગેટિવ છો. નેગેટિવ છો એને ગાંઠ વાળવાની જરૂર નથી, નેગેટિવિટી દૂર કરવાની છે. અને કેવી રીતે દૂર કરવાની છે એ પણ આ લેસનમાં ખૂબ સરસ સમજાયેલું છે. નેગેટિવિટી અને પોઝિટિવિટીમાં હજુ ન સમજાય તો આ મુદ્દો તો મને નહીં આવડે, અરે રે આજે તો બહુ મોડું થઈ ગયું, મને લાગે છે કે આ કામ મારાથી પૂરું નહીં થાય, સમયસર પૂરું નહીં થાય, એવા જો વિચારો આવે એને નેગેટિવિટી કહેવાય. અને એ કેવી રીતે દૂર કરવી એ વિદ્યાર્થી જીવનમાં પરીક્ષામાં કામ આવે કે આ પેપર તો બહુ જ અઘરું છે, મને તો નહીં જ આવડે, મારા ઓછા માર્ક આવશે વગેરે વિચારો આવ્યા કરે એ નેગેટિવિટી છે. એ દર્શાવતો સરસ મજાનો લેસન છે. અહીંયા એક રૂપક વ્યક્તિ આપેલો છે જે અરીસામાં પોતાની જાતને જોઈને મનોમંથન કરે છે. જોઈએ લેસન શું છે. એ વ્યક્તિનું નામ છે સ્વયં સક્સેના. હેલો, આઈ એમ સ્વયં સક્સેના. નામ પણ રૂપક છે. સ્વયં એટલે પોતાનું, પોતે, સેલ્ફ. અહીંયા સેલ્ફ ક્રિટિસાઇઝ ને સેલ્ફ એનાલિસિસ કરવાનો છે, પોતાની જાતનું વિશ્લેષણ કરવાનું છે અને મનોમંથન કરવાનું છે. હેલો, આઈ એમ સ્વયં સક્સેના. વેન આઈ વોઝ યંગર, અત્યારે યંગ જ છે પણ વધારે યંગ હતો એટલે નાનો હતો ત્યારે, આઈ વોઝ વેરી શાય, હું ખૂબ જ શરમાળ હતો. વન્સ અગેન જૂની બુક છે એટલે લખેલા શબ્દો ખૂબ કામ આવશે. ત્યારે હું ખૂબ શરમાળ હતો. વેન એવર આઈ ઇવન થોટ ઓફ સ્પીકિંગ ટુ ન્યૂ પીપલ about anything, my whole head would turn red. Whenever એટલે જ્યારે, એકલું વેન હોય તો જ્યારે, whenever એટલે જ્યારે. I thought હું ઇવન એટલે પણ, વિચાર પણ કરતો કોઈ નવા લોકો સાથે વાત કરવાનું, ઓર એનીથિંગ અબાઉટ એનીથિંગ, કોઈ બાબત વિશે નવા લોકો સાથે વાત કરવાનું વિચારતો ત્યારે પણ માય હોલ હેડ વુડ ટર્ન રેડ, મારું માથું લાલ થઈ જતું, એટલે કે હું ટેન્શનમાં આવી જતો. હેડ વુડ ટર્ન રેડ એ ફ્રેશ છે. ટુ બી સ્ટ્રેસ્ડ, ટેન્શનમાં આવી જવું, તણાવમાં આવી જવું એવો અર્થ થાય. એટલે હું જ્યારે કોઈની સાથે કોઈ મુદ્દા પર વાત કરવાનું વિચારતો ત્યારે પણ હું ટેન્શનમાં આવી જતો, તણાવમાં આવી જતો. આઈ એમ શ્યોર પીપલ વુડ ઇવન સી મી વિથડ્રોન ફ્રોમ બિહાઇન્ડ માય બેક. મને ખાતરી છે કે લોકોએ મને એકલવાયો પડેલો પણ જોયો હશે, અથવા તો મારી પીઠ પાછળ મને પીછે હટ કરતા પણ જોયો હશે. આ કામ મારાથી ન થાય, ચાલો હું પાછો પડી જાઉં છું, હું નહીં કરી શકું એવું વિચારીને તે કામ પડતું મૂકતા પણ લોકોએ મને જોયો હશે. બાય ધ ટાઈમ, શબ્દ યાદ રાખશું, બાય ધ ટાઈમ, સુધીમાં, આનો અર્થ થાય સુધીમાં. આઈ રીચ્ડ હાઈસ્કૂલ, હું હાઈસ્કૂલમાં પહોંચ્યો ત્યાં સુધીમાં. આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ એટલે હું નાનો હતો ત્યારે ઓલરેડી શાય હતો અને થોડોક ડરપોક હતો, પણ હું હાઈસ્કૂલમાં પહોંચ્યો ત્યાં સુધીમાં આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ એટલે ચિંતિત, હું એટલો બધો ચિંતિત, ટેન્શનમાં રહેતો. આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન્સ એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ્સ. આન્સરિંગ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપવા અને ગ્રુપ પ્રોજેક્ટ કરવાના વિચાર માત્રથી હું એટલો બધો સ્ટ્રેસમાં આવી જતો, ટેન્શનમાં આવી જતો. ધેટ માય સેલ્ફ કોન્ફિડન્સ, મારો આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ ગેટ ઇન ધ વે ઓફ માય એબિલિટી ટુ સ્ટડી, કે મારો સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસનો પ્રોબ્લેમ ગેટ ઇન ધ વે ઓફ માય એબિલિટી ટુ સ્ટડી,
એબિલિટી ક્ષમતા, સ્ટડી ભણવાની, ક્ષમતાના આડે આવતો, વચમાં આવતો, વિઘ્ન ઊભું કરતો. કોણ? સેલ્ફ કોન્ફિડન્સનો પ્રશ્ન. સેલ્ફ કોન્ફિડન્સ હોય તો વિઘ્ન થોડું આવે, પણ સેલ્ફ કોન્ફિડન્સનો નેગેટિવ પ્રશ્ન હતો. કયો? કે હું કોઈ પ્રશ્નના જવાબ આપવા માત્રથી કે ગ્રુપ પ્રોજેક્ટ કરવાના વિચાર માત્રથી એટલો બધો ટેન્શનમાં આવી જતો. આ ટેન્શનવાળો પ્રશ્ન છે એ સેલ્ફ કોન્ફિડન્સનો નેગેટિવ પ્રશ્ન છે, જે મારી ક્ષમતામાં આડો આવતો, વિઘ્નરૂપ બનતો અથવા વચમાં આવતો. I was nervous and hesitated, ઉશ્કેરાયેલો, અશાંત. હું એટલો બધો નર્વસ, બેચેન અને અશાંત હતો. અબાઉટ બીઇંગ રોંગ, ખોટો પડવાની બાબતમાં. એટલે કે હું બોલતા વિચારતો, પહેલાંથી જ વિચારી લેતો કે હું બોલીશ તો મારી વાત ખોટી પડશે, મારો જવાબ ખોટો પડશે, મારો પ્રોજેક્ટ ખોટો પડશે, મારું સૂચન ખોટું પડશે. એ બાબતથી હું પહેલેથી એટલો બધો નર્વસ અને એજિટેટેડ હતો. એન્ડ હાઉ પીપલ વુડ રિએક્ટ મી, અને લોકો મારા કામનું કેવું રિએક્ટ કરશે. રિએક્ટ એટલે પ્રતિક્રિયા આપશે, ક્રિયા એટલે એક્ટ, પ્રતિક્રિયા રિએક્ટ. મારા કામની કેવી પ્રતિક્રિયા આપશે, હું ખોટો પડીશ, એ બાબતને વિચારીને હું પહેલેથી એટલો બધો નર્વસ અને એજિટેટેડ એટલે અશાંત હતો. એટલે નેગેટિવ ફિલિંગ્સ છે એના પોતામાં. એનાથી શું થાય છે તો માય સ્કૂલ એન્ડ માય વર્ક, મારું સ્કૂલ અને મારું સ્કૂલનું કામ સ્ટાર્ટેડ ટુ સફર. એક મારી સ્કૂલે મારા કામે મને સફર કરવાનું શરૂ કર્યું, પીડા આપવી, ભોગવવું. મારે સ્કૂલ એટલે સ્કૂલ, ભણતર, એડ્યુકેશન, રીડિંગ, એક્ઝામિનેશન વગેરે બધી જ બાબતો, અને મારું કામ મને સફર કરવા લાગ્યું, પીડા આપવા લાગ્યું. બિકોઝ ઓફ માય ઇન્ફિરિયારિટી કોમ્પ્લેક્સ. સરસ શબ્દ છે, નવો, ધ્યાન રાખશો. લઘુતા ગ્રંથિ. ઇન્ફિરિયારિટી કોમ્પ્લેક્સ એટલે લઘુતા ગ્રંથિ, એટલે પોતાનું હીણું, નીચું વિચારવું. તે કોઈક દાખલો લખવામાં આવે અથવા પૂછવામાં આવે તો આપણે પહેલેથી નક્કી કરી લઈએ કે આ તો પેલા સ્ટુડન્ટને અથવા પેલી છોકરીને અથવા પેલા છોકરાને જ આવડશે, મને તો નહીં આવડે. એને આવડે ઠીક છે, પણ મને નહીં આવડે, હું જવાબ નહીં આપી શકું, મારો જવાબ ખોટો પડશે, એવું વિચારવું તે ઇન્ફિરિયારિટી કોમ્પ્લેક્સ છે. આ લેસનમાં વિદ્યાર્થી જીવનની સમસ્યાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કદાચ આમાંના સ્વયંશિક્ષાના આપણે પણ હોઈ શકીએ. પ્રશ્ન એ થયો એનું વિરોધી શું થાય તો સુપિરિયારિટી કોમ્પ્લેક્સ. સુપિરિયારિટી કોમ્પ્લેક્સ એટલે ગુરુતા ગ્રંથિ, વધારે પડતું પોઝિટિવ ભાવ વિચારવો તે. ફરીથી જોઈએ, માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર. મારી શાળા અને મારું કામ મને પીડા, દુઃખ આપવા લાગ્યું. બિકોઝ ઓફ માય ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ, મારી લઘુતા ગ્રંથિને કારણે આઈ કુડન્ટ ગો આઉટ, હું બહાર જઈ શકતો નહીં. નેગેટિવિટી એટલી બધી ઘર કરી ગઈ છે કે તે બહાર જઈ શકતો નહીં. આઈ વોઝ અફ્રેડ એટલે ડરવું. ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ, હું શોપિંગ માટે જવાથી પણ, ઇવન એટલે પણ, ડરતો. આઈ કુડન્ટ સ્પીક ટુ પીપલ, હું લોકો સાથે વાત ન કરી શકતો. ઓર મેક ડિસિઝન્સ, કે પછી ડિસિઝન લઈ ન શકતો. આઈ હીડ માય સેલ્ફ, હીડ એટલે સંતાડવું, HIDE એ V1 છે. હાઈડ, હીડ, હિડન. સંતાડવું, સંતાડ્યું, મેં સંતાડ્યું. માય સેલ્ફ મારી જાતને. અવે એન્ડ ફેલ્ટ લાઈક અ રિયલ લૂઝર, મારી જાતને દૂર સંતાડી રાખતો એટલે કે એકલવાયો રહેતો, અને ખરેખર હું લૂઝર છું, હારનારો છું, કંઈક ગુમાવનારો છું એવું ફીલ કરતો. દેટ ઇઝ વેન માય નેગેટિવિટી મેડ મી અપસેટ. તેથી ત્યાં જ મારી નેગેટિવિટી એટલે નકારાત્મકતાએ મને અપસેટ એટલે વ્યગ્ર બનાવી દીધો. વારંવાર પોતાના વિશે નેગેટિવ વિચારીને આટલું બધું મારાથી તો નહીં વંચાય ને, આટલું બધું પાકું નહીં થાય ને, આટલું નહીં આવડે, એવી નેગેટિવિટીએ મને અપસેટ બનાવી દીધો. દેર વોઝ નથિંગ દેટ આઈ ડિડન્ટ ઓવર એનાલાઇઝ એન્ડ ક્રિટિસાઇઝ. આ લીટી ખૂબ સરસ છે. વિદ્યાર્થીઓ દરેક જણ ધ્યાન રાખશે અને સમજવાનો પ્રયત્ન કરશે કે એક્ઝામ માટે નહીં, જીવન માટે સમજજો. એવું કહે છે કે ધેર વોઝ નથિંગ, એવી કોઈ બાબત નથી, ધેટ જેની આઈ ડિડન્ટ ઓવર એનાલાઇઝ એન્ડ ક્રિટિસાઇઝ. એનાલાઇઝ શબ્દ છે એટલે વિશ્લેષણ કરવું, અને ક્રિટિસાઇઝ એટલે ટીકા કરવી. એવી કોઈ બાબત ન હતી જેને મેં ઓવર એનાલાઇઝ કર્યું, વધારે પડતું વિશ્લેષણ કર્યું, અને ઓવર ક્રિટિસાઇઝ વધારે પડતી ટીકા કરી.
હું જો આમ કરીશ તો એનું આવું નેગેટિવ પરિણામ આવશે, તો આમ થશે, તો આમ થશે, તો આમ થશે, તો આમ થશે, તો મારું શું થશે? આ નેગેટિવ એટલું બધું વિચારે કે પેલી જે વાત સીધી જવાની હતી એને બદલે તે હકીકતમાં કશું થવાનું નહોતું, પોઝિટિવિટી તરફ જવાનું હતું ને કામને પૂરું કરવાનું હતું. પણ જો હું આમ કરીશ અને નહીં થાય તો આવું થશે, આવું થશે તો આવું થશે, આવું નહીં થાય તો શું થશે, એવું નેગેટિવ ફિલિંગ એટલી બધી આવી ગઈ. એટલે કોઈ પણ વસ્તુ પર હું વધારે પડતો ઓવર એનાલાઇઝ કરવા લાગ્યો, ઓવર ક્રિટિસાઇઝ, વધુ ટીકા ટિપ્પણી કરવા લાગ્યો. તેથી શું થયું? ધ કોમ્બિનેશન એટલે મિશ્રણ ઓફ માય સેલ્ફ ક્રિટિસિઝમ, સ્વ ટીકા, પોતાની ટીકા, મને તો નહીં આવડે, મને તો સમજાતું જ નથી, હું તો થાકી જાઉં છું ને વગેરે વગેરે. સેલ્ફ ક્રિટિસિઝમ, લો સેલ્ફ કોન્ફિડન્સ, નીચો આત્મવિશ્વાસ, એન્ડ બેડ સેલ્ફ ઇમેજ. આ બહુ સરસ છે. પોતાના મનમાં પોતાની નીચી છાપ. વોઝ સ્ટાર્ટિંગ ટુ ડિસ્ટ્રોય ધ લાઈફ આઈ વોન્ટેડ ટુ બિલ્ડ ફોર માય સેલ્ફ. કોમ્બિનેશન એટલે સંયોજન કોનું કોનું છે? માય સેલ્ફ ક્રિટિસિઝમ એન્ડ લો સેલ્ફ એસ્ટીમ, સ્વટીકા, નીચો આત્મવિશ્વાસ અને બેડ સેલ્ફ ઇમેજ. મારી પોતાની ઇમેજ, છબી મારા મનમાં ખરાબ હતી, નીચી હતી, એણે શરૂ કર્યું ડિસ્ટ્રોય માય લાઈફ, મારા જીવનને ડિસ્ટ્રોય, નાશ કરવાનું શરૂ કર્યું. આઈ વોન્ટેડ ટુ બિલ્ડ ફોર માય સેલ્ફ, કે જે જીવન હું મારા પોતાના માટે બિલ્ડઅપ કરવા માંગતો હતો, ઘડવા માંગતો હતો, તે જીવનને ડિસ્ટ્રોય કરવાનું, નાશ કરવાનું શરૂ કર્યું. કોણે? સેલ્ફ ક્રિટિસિઝમ, લો સેલ્ફ એસ્ટીમ અને બેડ ઇમેજ. મારા જીવનને નાશ કરવાનું શરૂ કર્યું. વોટ ડુ યુ સજેસ્ટ સ્વયં ટુ ડુ ઓવરકમ હિઝ સિચ્યુએશન? હવે તમને પૂછે છે વિદ્યાર્થીઓ કે સ્વયં સક્ષેના નામના છોકરાને આવી તકલીફ છે, વોટ ડુ યુ સજેસ્ટ? તમે શું સજેસ્ટ કરશો, સૂચન કરશો? ઓવરકમ એટલે જીત મેળવવી, વશમાં કરવું. આ સિચ્યુએશન પર જીત મેળવવા માટે, કંટ્રોલ કરવા માટે તમે શું સજેશન કરશો? જે સજેશન હોય તે મનમાં વિચારી રાખજો, એ આગળ લેસનમાં આવશે. આઈ હેડ ટુ કોન્કર. કોન્કર એટલે જીત મેળવવી, પાર પાડવું, કોઈ કામ પાર પાડવું. તે માય લો સેલ્ફ એસ્ટીમ, મારું નીચું આત્મસન્માન, મારા મનમાં મારું આત્મસન્માન નીચું હતું, એના પર મારે ઓવરકમ કરવાનું હતું, વશ કરવાનું હતું, જીત મેળવવાની હતી. આઈ હેડ નો અધર ઓપ્શન, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. એટલે લો સેલ્ફ એસ્ટીમ પર જીત મેળવવી એકમાત્ર એનો ઉકેલ હતો એવું એ સ્વયંને લાગે છે. વન ડે આઈ મેડ અ ડિસિઝન ટુ ચેન્જ. એક દિવસ મેં ડિસિઝન લીધું, નિર્ણય લીધો. ડિસિઝન એટલે ચેન્જ, પરિવર્તન કરવાનો. એન્ડ આઈ સ્ટાર્ટેડ ટુ રીડ એવરીથિંગ આઈ કુડ અબાઉટ સેલ્ફ હેલ્પ. સેલ્ફ હેલ્પ, પોતાની મદદ કરી શકું એવા જેટલા વાંચન હોય તે વાંચવાનું મેં શરૂ કર્યા. વિદ્યાર્થીઓ, તમારે શું વાંચવું, પોઝિટિવ થિંકિંગના બુક્સ શું હોય ને બધી કાંઈ ખબર ના પડે. એક બુકનું નામ બોલું છું, પ્રેરણાનું ઝરણું. એ વાંચજો 12માની એક્ઝામ આપતા પહેલાં. બહુ નાનું પુસ્તક છે, કંઈક ખબર પડશે તમને. ઘણા લોકોએ વાંચ્યું પણ હશે. ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા, એનું પુસ્તક છે. એને તમે 12માની એક્ઝામ પહેલાં ક્યાંકથી મેળવીને અથવા ઓનલાઈન વાંચજો. પોઝિટિવ સ્પીકિંગ, પોઝિટિવ થિંકિંગ, પોતાના વિશે શું છે, પોતાનો આત્મવિશ્વાસ કેવી રીતે ડેવલપ કરી શકાય, ખૂબ સરસ મજાનું પુસ્તક છે. આપણો ઓથર કહે છે કે મેં એક વખત ડિસિઝન લીધો પરિવર્તન લાવવાનું, મારી જાતને મદદ કરી શકે તેવા દરેક પોઝિટિવ પુસ્તકો વાંચવાનું મેં શરૂ કર્યું. આઈ વોન્ટેડ ટુ બી એ સ્પીકર એન્ડ ઓથર. હું સ્પીકર એટલે એક વક્તા, પ્રવક્તા, સ્ટેજ પર આવીને ભાષણ કરે તે, અને ઓથર લેખક બનવા માંગતો હતો. સિમ્સ ઓડ. સિમ એટલે લાગવું, અપિયર એનું સિમિલર છે. અપિયર એટલે લાગવું. વિચિત્ર લાગે છે કે હું જે માણસ લોકોની સામે બોલી શકતો નથી, કોઈ ડિસિઝન લઈ શકતો નથી, એવો વ્યક્તિ ઓથર એટલે લેખક, સ્પીકર, વક્તા બનવા માંગે છે. વિચિત્ર લાગે છે ને? પણ વિચિત્રનો સોલ્યુશન એ છે કે તમે અત્યારે જે લેસન ભણી રહ્યા છો એનો ઓથર એ પોતે છે, લેખક પોતે છે. એનો મતલબ ઓથર લેખક બની ગયો, એ વ્યક્તિ ઓથર અથવા લેખક બની ગયો. તો આપણે સૌથી પહેલું એ શીખીશું કે તમે જે સિચ્યુએશનમાં અત્યારે હોવ એ કાયમી રહેવાના નથી. એટલે જો નેગેટિવિટી અથવા તો કંઈક
ઓછું આવડવાની આવડત હોય, મહેનત ન થતી હોય તો એ જિંદગીભર રહેવાની નથી, કારણ કે સફળતા મેળવી શકાય એનું ઉદાહરણ આ છે. જે વ્યક્તિ બોલી શકતો ન હતો તે આજે લેખક છે અને સ્પીકર છે. અહીંયા એવું કહે છે, હું સ્પીકર અને લેખક બનવા માંગતો હતો. સીમ્સ ઓડ, વિચિત્ર લાગે છે ને? આઈ નો, મને ખબર છે, બટ ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ. પણ એ મારા જીવન પર્યંતનું સપનું હતું. આઈ સો other people standing up, making a difference and doing it with an ease that I couldn't even fathom. Fathom એટલે સમજવું. I saw other people, હું બીજા લોકોને જોતો, સ્ટેન્ડિંગ અપ, ઊભા થાય, મેકિંગ અ ડિફરન્સ, એક આમ ભેદ પાડી દે, અલગ તરી આવે, એન્ડ ડુઈંગ ઇટ વિથ એન ઇઝ, અને તે કામ બધા એકદમ સરળતાથી કરી દે. ઇઝીનું નાઉન છે, EASY શબ્દ તમે સાંભળે. ઇઝી એટલે સરળ. પેપર તો બહુ ઇઝી હતું એ, પણ સરળતાથી એ ઇઝ છે અને ઇઝીનું નાઉન છે. હું જોતો બીજા લોકોને, એ ઊભા થાય, જુદા તરી આવે અને કોઈ પણ કામ ખૂબ જ ઇઝીલી, સરળતાથી કરી શકે. દેટ આઈ કુડન્ટ ઇવન ફેથમ, કે જે હું સમજી પણ ન શકતો કે લોકો કેવી રીતે આટલું સરળતાથી તે કામ કરી શકે છે. વાય વોઝ ઇટ સો ડિફિકલ્ટ ફોર મી, તો મારા માટે તે મુશ્કેલ શા માટે? આઈ રિયલાઇઝ ધેન દેટ આઈ નીડેડ ટુ, પછી મને રિયલાઇઝ થયું, ભાન થયું, ખ્યાલ આવ્યો. આઈ નીડેડ ટુ, મારે જરૂર છે. સરસ મજાનું છે કે એણે નેગેટિવિટી પરથી તારણ તો કાઢ્યું કે મારામાં આટલું ફોલ્ટ છે. પછી મેં વિચાર્યું કે મારા માટે મુશ્કેલ શા માટે છે, તો મને ખ્યાલ આવ્યો કે મારે આટલું કરવાની જરૂર છે. વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ સચ રિયલાઇઝેશન, આવા ભાન થવાનું શું રિઝલ્ટ આવશે? એને રિયલાઇઝ શું થયું? એક્ઝેક્ટલી અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો. સૌથી પહેલાં તો હું એ સમજ્યો કે હું શા માટે લો ફીલ કરું છું, પોતાની જાતને નીચું ફીલ શા માટે કરું છું. તો હું વિચાર્યા જ કરું છું કે હું નેગેટિવ છું, મને નહીં આવડે, વગેરે વગેરે. તો એણે શું તારણ કાઢ્યું, શું રિયલાઇઝ કર્યું? ફિગર આઉટ એટલે શોધી કાઢવું, તારણ કાઢવું, નોંધ્યું. વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ નેગેટિવ, હું દરેક વસ્તુને નેગેટિવ શા માટે વિચારું છું એ મેં ફિગર આઉટ કર્યું, શોધી કાઢ્યું. ધ વે પીપલ લુક એટ મી, લોકો જે રીતે મારી તરફ જુએ છે, ધેર કોમેન્ટ્સ, એમની ટીકાઓ, ધેર એક્શન્સ, ઇટ વોઝ લિટરલી ડિસ્ટ્રોઈંગ મી, તે લિટરલી ખરેખર મને ડિસ્ટ્રોય એટલે નાશ કરનારી હતી. લોકો મારી તરફ જુએ છે એને પણ હું નેગેટિવ જોતો. તમે બહુ ધ્યાનથી સમજજો, કદાચ આમાં તમારામાંથી કોઈની સાથે થતું. લોકો મારી સામે જુએ છે તો આપણે મનમાં પહેલેથી આપણે જ વિચારી લઈએ કે એ મારી મશ્કરી કરવા માટે જુએ છે. ધેર કોમેન્ટ્સ, આપણી તરફ જોઈને કોઈ વાત કરતું હોય, કદાચ સારી વાત કરતું હોય તો પણ આપણને એવું લાગે કે એ મારા માટે નેગેટિવ વાત કરતું હશે, મારી ટીકા કરતું હશે. ધેર એક્શન્સ, તેમના હાવભાવ, એ બધાને આપણે નેગેટિવ જોઈએ તો લિટરલી ડિસ્ટ્રોઈંગ, તે ખરેખર લેખક કહે છે મને ડિસ્ટ્રોઈંગ, નાશ કરનારું હતું. એટલે પરિસ્થિતિને પોતે નેગેટિવલી જોતો. અન્ડરસ્ટેન્ડ હાઉ મચ હાર્મ આઈ વોઝ કોઝિંગ ટુ માય સેલ્ફ, મારે એ સમજવાનું હતું કે હું મારી જાતને કેટલું નુકસાન કરી રહ્યો છું. હાઉ મચ એટલે કેટલું, હાર્મ એટલે નુકસાન, કોઝ એટલે કરવું, માય સેલ્ફ મારી જાતને હું કેટલું નુકસાન કરી રહ્યો છું એ સમજવાની મારે જરૂર હતી. ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ ટુ પોઝ, ઇફેક્ટિવ અસરકારક, વે એટલે રસ્તા, બાબતો, મારે એ અસરકારક બાબતો શોધવાની છે. શાની? ટુ પોઝ એટલે અટકાવવું, રેકગ્નાઇઝ ઓળખવું, માય નેગેટિવ બિહેવિયર, મારા નેગેટિવ બિહેવિયર, નકારાત્મક વર્તન, બિહેવિયર વર્તન, વર્તણૂક ને અટકાવવાનું, એને ઓળખવાના, એને એલિમિનેટ એટલે દૂર કરવાના, એલિમિનેટ ધ ઓબ્જેક્ટ અડચણ દૂર કરવાના અસરકારક રસ્તાઓ મારે શોધવાના હતા. શેના? મારા નેગેટિવ બિહેવિયરને અટકાવવાના, ઓળખવાના અને તેને દૂર કરવાના. કઈ રસ્તા છે? કેવી રીતે મારા નેગેટિવ બિહેવિયરને રોકી શકાય, ઓળખી શકાય અને દૂર કરી શકાય, તેના રસ્તા મારે શોધવાના હતા. આઈ વોઝ ક્રિએટિંગ ફોર માય સેલ્ફ, આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ઓફ ઇટ, જે નેગેટિવિટી હું મારા માટે ક્રિએટ કરતો હતો તેને પોઝ એટલે અટકાવવાના, રેકગ્નાઇઝ એટલે દૂર કરવાના, ઓળખવાના અને એલિમિનેટ એટલે દૂર કરવાના રસ્તાઓ શોધવાના હતા. આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. આ ખૂબ સરસ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખશો.
આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. અને આવું કરવાની શક્તિ ધરાવનારો આખા દુનિયાનો હું એકમાત્ર વ્યક્તિ હતો. એટલે હવે તમે તમારી જાતને વિચારો, તમારામાં નેગેટિવ ફિલિંગ પૂરનારા તમે પોતે જ છો, એ કોઈ પૂરી ન શકે. અને પોઝિટિવ ફિલિંગ પૂરનારા પણ તમે પોતે છો, જે પૂરી ન શકે. કેવી રીતે પૂરાય? તો તમે નેગેટિવ બોલો છો, મને નહીં આવડે. એના બદલે એવું બોલો, હવે હું શીખી રહ્યો છું, હવે મને આવડી રહ્યું છે, હવે મને સમજાય છે, મને સારા મિત્રો મળ્યા છે, આહા કેટલી સરસ સ્કૂલમાં હું ભણું છું, કેટલા સરસ શિક્ષકો છે, હે ઈશ્વરદેવ મને ખૂબ સરસ તક આપી છે. પોઝિટિવ બોલો. એટલે એવું બોલવાનો પાવર એટલે શક્તિ તમારા પોતા માટે છે, પોતામાં જ છે. એનું રિઝલ્ટ શું આવ્યું? આપણો રાઇટર કહે છે કે એનું રિઝલ્ટ શું આવ્યું? વન્સ આઈ ડિસ્કવર્ડ ધ ટેકનિક્સ ધેટ વર્કડ ફોર મી. પ્રયુક્તિઓ, ટેકનિક એટલે પ્રયુક્તિઓ, યુક્તિઓ. એકવાર ડિસ્કવર શોધી કાઢી, મારા માટે કામ કરે એવી પ્રયુક્તિઓ મેં શોધી કાઢી. પછી માય કોન્ફિડન્સ ગ્રીવ, મારો આત્મવિશ્વાસ ગ્રીવ એટલે વિકસ્યો, ગ્રોન. એન્ડ આઈ બિગેન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ. ફરી પાછું ખૂબ સરસ વાક્ય છે. આઈ બિગેન ટુ સી, હું જોવા લાગ્યો, ચેલેન્જીસ એટલે પડકાર, મુશ્કેલીઓ, એઝ ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, ટુ મૂવ ફોરવર્ડ આગળ વધવું, એન્ડ સક્સીડ. પડકારોને, મુશ્કેલીઓને હું તક તરીકે જોવા લાગ્યો કે એવી તકો છે જેનાથી આગળ વધી શકાય અને સફળ થઈ શકાય. સમજાયું હશે વાક્ય કે મુશ્કેલીઓને તમે ઓપોર્ચ્યુનિટી સમજો. અરે 12માનું તો કેટલું અઘરું, ને સાયન્સ કેટલું અઘરું, ફિઝિક્સ કેટલું અઘરું, આવા વિચારો આવે તો એ તમારા ચેલેન્જીસ છે. પણ એ ચેલેન્જને તમે નેગેટિવ જોશો તો જિંદગીમાં હારશો. એના બદલે તમે એવું સમજો કે ઈશ્વરે મને સક્ષમ સમજીને મને આ મુશ્કેલીઓને નિવારી શકું એવો લાયક સમજીને એ ચેલેન્જીસ આપી છે. એ મારા માટે ચેલેન્જીસ નહીં પણ એ તક છે, જેનાથી હું આગળ વધીશ અને સફળ થઈશ. નાવ આઈ એન્જોય, એનું પરિણામ એ આવ્યું, નાવ આઈ એન્જોય મીટિંગ પીપલ. હવે હું લોકોને મળવાનું એન્જોય કરું છું, ગમે છે. એન્ડ માય રિલેશનશીપ આર મચ બેટર, મારા સંબંધો હવે લોકો સાથે સારા છે, કારણ કે હવે ખુશીથી એ લોકો સાથે બોલી શકે છે. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ એન્ડ કેન રિલાય ઓન ધેમ. રિલાય એટલે વિશ્વાસ કરવો, એના પરથી રિલાયન્સ આવે, RELIANCE. રિલાયન્સ એ નાઉન છે જેનો અર્થ થાય વિશ્વાસ, અને આનો અર્થ થાય વિશ્વાસ કરવો. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ, ફરીથી જો, હું લોકોને મળવાનું એન્જોય કરું છું, મારા રિલેશનશીપ હવે વધારે સારા છે. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ, મારે ઘણા મિત્રો છે. કેન રિલાય ઓન ધેમ, જે મિત્રો પર હું વિશ્વાસ કરી શકું છું. વેન આઈ ફીલ માય સેલ્ફ સ્લીપિંગ બેક ટુ, સ્લીપ એટલે સરકવું, બેક એટલે પાછળ, ફરી પાછળ નેગેટિવિટી તરફ પાછળ સરકી રહ્યો હોય એવું ફીલ કરું ત્યારે. વેર આઈ વોઝ બિફોર, હું પહેલાં હતો એ તરફ પાછો સરકી રહ્યો હોય એવું ફીલ કરું ત્યારે હું વિશ્વાસ કરી શકાય તેવા મારી પાસે ઘણા મિત્રો છે. એટલે નેગેટિવિટી આવે ત્યારે પણ રસ્તો કાઢે અને એના પર વિશ્વાસ કરી શકાય એવા ઘણા મિત્રો છે. આઈ એમ અચીવિંગ માય ગોલ્સ વિથ ઇઝ. સરળતાથી મારા ગોલ્સ એટલે ધ્યેયને હું પ્રાપ્ત કરી રહ્યો છું. અચીવ એટલે પ્રાપ્ત કરવું. બિકોઝ આઈ હેવ ડેવલપ માય સેલ્ફ કોન્ફિડન્સ, કારણ કે મેં મારો આત્મવિશ્વાસ ડેવલપ કર્યો છે, વિકસાવ્યો છે. આઈ નો લોંગર મિસ ધ ઓપોર્ચ્યુનિટી ધેટ લાઈફ ઓફર્સ. આઈ નો લોંગર મિસ એટલે ગુમાવવું, ઓપોર્ચ્યુનિટી તક, ધેટ લાઈફ ઓફર્સ, જીવન મને જે ઓફર કરે છે, આપે છે, એ કોઈ પણ ઓપોર્ચ્યુનિટી એટલે તકને હું મિસ કરતો નથી, ગુમાવતો નથી. આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક, હું આશાવાદી છું. એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી, અને મારું માઇન્ડ, મારું મન એ કોઈ લિમિટ કરતું નથી. આશાવાદી એનું નિરાશાવાદીનું થાય પેસિમિસ્ટિક, PASSIMISTIC, પેસિમિસ્ટિક. હું ખૂબ જ આશાવાદી છું. મારું માઇન્ડ લિમિટ કરતું નથી. લે તને તો આટલું નહીં આવડે એવું મારું માઇન્ડ લિમિટ કરતું નથી, કારણ કે હવે પોઝિટિવિટી આવી ગઈ છે. લાઈફ ઇઝ ફાઇનલી ગુડ, જીવન હવે અંતે ખૂબ સારું છે. વોટ અબાઉટ યુ, તમારા વિશે શું, તમારું શું? ધીસ ઇઝ અ શોર્ટ ચેકલિસ્ટ. અહીંયા એક નાનકડું ચેકલિસ્ટ આપ્યું છે, ટેસ્ટ પેપર આપ્યું છે. ચેક એટલે તપાસવું, લિસ્ટ એટલે યાદી, તપાસવાની યાદી.
ટુ હેલ્પ યુ ટેસ્ટ હાઉ મચ યુ લવ યોર સેલ્ફ. તમે તમારી જાતને કેટલો લવ કરો છો, કેટલો પ્રેમ કરો છો, તમે કેટલા આશાવાદી નિરાશાવાદી છો, એ ચેક કરવાનું એક લિસ્ટ આપે છે. આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ ઓનેસ્ટલી એઝ યુ કેન. શક્ય તેટલા પ્રામાણિકતાથી જવાબ આપો. એન્ડ ટોટલ યોર સ્કોર્સ એટ ધ બોટમ ઓફ ધ પેજ. અને પેજના તળિયે, બોટમ એટલે તળિયે, તમારા સ્કોરને ટોટલ કરો. અહીં તે ચેકલિસ્ટ આપેલું છે. આ જે પેજ તમને જે દેખાય છે એ ચેકલિસ્ટ છે. તમારે કરવાનું શું છે, પછી આપણે એને હું આ દરેક લાઇનનું ગુજરાતી બોલતો જઈશ, તમારે ટીક કરતા જવાનું છે. એક્ઝામ્પલ તરીકે, આઈ હેવ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા. મને મારી ક્ષમતાઓ પર ખૂબ જ શંકા છે. આવું તમને ઓલવેઝ એટલે હંમેશા થાય છે, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક થાય છે, કે રેરલી એટલે ભાગ્યે જ થાય છે. જો હંમેશા થતું હોય તો અહીંયા ટીક કરવાનું, ક્યારેક ક્યારેક થતું હોય તો અહીંયા ટીક કરવાનું, રેરલી થતું હોય તો અહીંયા ટીક કરવાનું. જવાબ ઓનેસ્ટલી આપવાના છે, સારું દેખાડવા માટે નહીં. હવે એ કામ તમારે ખાનગીમાં કરવાનું છે અને એના જવાબ મને પણ કહેવાના નથી, ખાલી ટીક કરતા રહેવાનું છે. એન્ડમાં શું કરવાનું છે આપણે નેક્સ્ટ પેજમાં જોઈશું. સૌથી પહેલાં હું આ બધા જ લાઇનનું ગુજરાતી બોલી જઈશ, એટલે તમને ટીક કરવામાં ખ્યાલ આવે. તમે પેન્સિલથી તમારી બુકમાં ટીક કરશો. આપણે અહીં આપેલા બધા જ પોઈન્ટ્સનું ગુજરાતી જોઈ લઈએ, પછી તમે તમારી રીતે ટીક કરશો. તમને જે લાગુ પડતું હોય તેમાં આમ ટીક કરતા રહેવાનું છે, જેમાં લાગુ પડતું હોય તે. ગુજરાતી જોઈશું. આઈ હેવ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ. એબિલિટી એટલે ક્ષમતા. મને મારી ક્ષમતાઓ પર ઘણી બધી ડાઉટ્સ છે, શંકાઓ છે. મને મારી ક્ષમતા પર શંકા છે, હું આ કરી શકીશ કે નહીં કરી શકું એવી મને શંકા થાય છે. આઈ એમ ઓફન અનકાઇન્ડ અબાઉટ માય સેલ્ફ. હું મારા પોતાના વિશે ઘણીવાર નિર્દય છું, અનકાઇન્ડ છું. એટલે પોતાના પર દયા ખાતો નથી, પોતાના વાંક કાઢું છું. કોઈ ભૂલ થાય તો પોતાને દોષ દઉં છું. આઈ ડોન્ટ લાઇક વોટ આઈ સી ઇન ધ મિરર. ખૂબ સરસ વાક્ય છે. હું જે મિરરમાં, અરીસામાં જોઉં છું તે મને ગમતું નથી. તમે જ્યારે અરીસામાં જોતા હોય તો તમે શું જોતા હોય? તો તમારી જાતને જોતા હોય. જો તમે જે જુઓ છો એને તમે કોઈની સાથે કમ્પેર કરતા હોય કે આના કરતાં બેટર આ છે, તો સમજવું કે એ વસ્તુ તમને ગમતી નથી. અહીંયા એ વસ્તુ એટલે તમારું ફેસ, તમે પોતે. નેક્સ્ટ છે, આઈ બ્લેમ માય સેલ્ફ વેન થિંગ્સ ગો રોંગ. કંઈક ખોટું થાય તો હું મારી પોતાની જાતને વાંક કાઢું છું. મારાથી જ આમ થયું, મારાથી જ ભૂલ થઈને વગેરે. આઈ પર્સનલાઇઝ થિંગ્સ વેન સમવન સેઝ સમથિંગ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. કોઈક વ્યક્તિ કોઈક બાબત એવી કહે જે મને સમજાતી નથી, ત્યારે હું તે બાબતને પર્સનલાઇઝ લઈ લઉં છું, મનમાં લગાડી દઉં છું, ખોટું લગાડી દઉં છું. કોઈ નોર્મલ વાત કરતું હોય પણ કંઈ આપણને ન સમજાઈ હોય તે બાબત આપણે એવું ધારીએ કે તે મારા વિશે કહ્યું છે, એમ કરીને હું પર્સનલાઇઝ લઈ લઉં છું. આઈ ડોન્ટ ફીલ વેલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. મને નથી લાગતું કે જીવનમાં મારું બહુ મહત્ત્વ હોય. આઈ ડોન્ટ હેવ ગુડ નર્ચરિંગ રિલેશનશીપ વિથ પીપલ. લોકો સાથે મારે બહુ વિકસિત રિલેશનશીપ એટલે સંબંધો નથી. આઈ ફીલ આઈ એમ નોટ ગુડ ઇનફ એઝ અ પર્સન. મને લાગે છે કે હું વ્યક્તિ તરીકે બહુ સારો નથી. આઈ થિંક નેગેટિવ થોટ્સ. હું નેગેટિવ વિચારો કર્યા કરું છું. મને નહીં આવડે ને મારાથી ભૂલ થઈ જશે ને પડી જવાશે તો, ને બસ ચૂકી જવાશે તો શું થશે, પેપર સમયસર પૂરું નહીં થાય તો શું થશે વગેરે નેગેટિવ થોટ્સ કર્યા કરું છું. આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ. હું મારી જાતને રિસ્પેક્ટ કરતો નથી, માન આપતો નથી. આઈ ડોન્ટ લાઇક થિંગ્સ આઈ સે ઓર આઈ ડુ. હું જે કહું છું, જે કરું છું તે વસ્તુઓ મને, તે બાબતો મને ગમતી નથી. આઈ લેક કોન્ફિડન્સ ઇન સિચ્યુએશન. લેક એટલે અભાવ. અમુક સિચ્યુએશનમાં મારામાં કોન્ફિડન્સનો અભાવ હોય છે. આઈ ડોન્ટ વેલ્યુ માય સેલ્ફ. હું મારી જાતની વેલ્યુ એટલે કદર કરતો નથી. આ બધા પોઈન્ટ્સને સમજી અને તમારે ટીક કરવાનું છે. આનાથી આપણે તારણ કાઢીશું કે તમારું વ્યક્તિત્વ કેવું છે, નેગેટિવ પોઝિટિવ, કેટલા અંશે નેગેટિવ કેટલા અંશે પોઝિટિવ. કરવાનું શું છે, આમાં વિવિધ જગ્યાએ ટીક કરતા રહેવાનું છે. અને પછી શું કરવાનું છે, તમે જેટલા પણ ટીક કર્યા હોય ઓલવેઝમાં હવે સ્કોર કરવાનું છે. જેટલા ઓલવેઝમાં ટીક કર્યા હોય એને 2 ગણવાનું છે. એટલે 1, 2, 3
ઓલવેઝના પહેલા ખાનામાં 1 2 3 ટીક કર્યા તો તમારે 2 4 6 એટલે તમારું ટોટલ થાય 6. સમટાઈમ્સમાં જેટલા ટીક કર્યા 1 2 3 4 5 6 જેટલા પણ કર્યા હોય તેટલા, તો 1 2 3 4 5 6 એનો એક પોઈન્ટ ગણવાનો છે 6. રેરલી જેટલા કર્યા હોય એનું 0, 1 2 3 રેરલી ગમે તેટલા કર્યા હોય તેનું 0, એટલે તમારો સ્કોર તો 6 અને આ 6 12 થાય. આવી રીતે કાઉન્ટ કરવાનું છે. એ લખ્યું છે નાવ સ્કોર યોર રિસ્પોન્સીસ. હવે તમારા રિસ્પોન્સીસને સ્કોર કરો. ઓલવેઝના 2 ગણો, સમટાઈમનો 1 ગણો, રેરલીને 0 ગણો. ટોટલ યોર સ્કોર એન્ડ મિસ્ટેક છે ધ ફોલોઈંગ ઇન્ટરપ્રિટેશન અર્થઘટન, નીચેના અર્થઘટન સાથે કમ્પેર કરો. 0 થી 8 સ્કોર હોય તમારો તો યુ હેવ સ્ટ્રોંગ લવ ફોર યોર સેલ્ફ. તમને તમારી જાત પ્રત્યે સ્ટ્રોંગ લવ છે, એટલે તમે ખૂબ પોઝિટિવ વ્યક્તિ છો. ધેટ ઇઝ કેપેબલ ઓફ બ્રિંગિંગ ક્વાઇટ અ લોટ ઓફ ચેન્જ. તમે ખૂબ પોઝિટિવ વ્યક્તિ છો અને ઘણા બધા ચેન્જ લાવવા માટે તમે કેપેબલ છો, ઘણા બધા પરિવર્તનો લાવવા માટે કેપેબલ છો. એન્ડ હેલ્પ્સ યુ ફીલ ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ. અને તમારા જીવનને કંટ્રોલ કરી શકવા માટે, મદદરૂપ થવા માટે પણ તમે કેપેબલ છો. કીપ ટ્રસ્ટિંગ યોર ઇન્ટ્યુશન. જો તમારો સ્કોર 0 થી 8 હોય તો તમારા ઇન્ટ્યુશન અંતઃ પ્રેરણા પર વિશ્વાસ કરતા રહો. એન્ડ કન્ટિન્યુ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. અને તમારી જાત વિશે સારું માનતા રહો, સારું વિચારતા રહો. જો સ્કોર તમારો 9 થી 13 હશે, 9 થી 13માં કોઈ આંકડો, તો યુ હેવ મોડરેટ એટલે મધ્યમ કક્ષાનો, મીડિયમ લવ ફોર યોર સેલ્ફ. બહુ પ્લસ બી નહીં, બહુ માઇનસ પણ નહીં. ઇફ યુ આર કોન્શિયસ, જો તમે જાગૃત હશો, સજાગ ઓફ યોર નેગેટિવિટી ટુવર્ડ્સ યુ, તમારા પ્રત્યેની નેગેટિવિટી પ્રત્યે તમે સજાગ હશો. ટ્રાય એન્ડ આઈડેન્ટિફાય, તો ટ્રાય કરો, આઈડેન્ટિફાય ઓળખી કાઢો ધ એરિયાઝ ઓફ યોર લાઈફ, તમારા જીવનના કયા પાર્ટમાં નેગેટિવિટી છે તેને ઓળખી કાઢો. ધેટ હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ ધીસ, જે નેગેટિવિટી આમાં યોગદાન આપ્યું છે, તમને આવી રીતે નેગેટિવ બનાવવામાં યોગદાન આપ્યું છે એને ઓળખી કાઢો. ટ્રાય એન્ડ લેટ ફોલ્સ ઓપિનિયન ઓફ યોર સેલ્ફ ગો, પ્રયત્ન કરો અને તમારા ખોટા ઓપિનિયન, ખોટા મંતવ્યોને જવા દો, બંધ કરો. તમારો સ્કોર 14 થી 26 હોય, ધ સ્કોર ઇન ધીસ રેન્જ સજેસ્ટ યુ હેવ નંબર ઓફ કન્સર્ન એટલે ચિંતા. આટલો સ્કોર હોય તો સમજવું કે તમારા મનમાં ઘણી બધી ચિંતાઓ છે. અબાઉટ યોર સેલ્ફ એન્ડ યોર લાઈફ, તમારા પોતાના વિશે, તમારા જીવન વિશે. ધીસ કન્સર્ન આર લાઇકલી ટુ ફીડ અ નેગેટિવ સેલ્ફ ઇમેજ. આ ચિંતાઓ એ ફીડ કરશે, પોષશે, પોષણ આપશે નેગેટિવ સેલ્ફ ઇમેજ. એટલે આ ચિંતાઓ જ તમારી નેગેટિવ સેલ્ફ ઇમેજને ઘડશે, એને પોષણ આપશે. એન્ડ કુડ અપસેટ યોર ચાન્સીસ ઓફ ફિલિંગ સક્સેસફુલ, અને સફળ ફીલ કરવાના ચાન્સીસને અપસેટ કરી નાખશે. તમે મનમાં સફળ થઈશ, આમ કરીશ, તેમ કરીશ એવું વિચારતા હોય, એ વિચારને અપસેટ કરશે. ક્યારે? તમારામાં નેગેટિવિટી હશે, તમારી નેગેટિવ સેલ્ફ ઇમેજ હશે તો. ઓર પોઝિટિવ અબાઉટ યોર સેલ્ફ, તમે તમારા વિશે પોઝિટિવ વિચારતા હશો કે સક્સેસફુલ ફિલિંગના ચાન્સ લેવાનું વિચારતા હશો, તેને તમારી નેગેટિવિટી અપસેટ કરી નાખશે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આવું હોય તો કરવાનું શું? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તે મહત્ત્વનું છે. ટુ રેકગ્નાઇઝ, ઓળખવું. વિચ આસ્પેક્ટ ઓફ યોર લાઈફ યુ આર અનહેપી વિથ, તમે જીવનના કયા આસ્પેક્ટ, કયા તબક્કામાં, કઈ બાબતોમાં અનહેપી, દુઃખી છો. એન્ડ ડિસાઇડ, નક્કી કરો, ટુ ટેકલ વન આસ્પેક્ટ ઓફ સમથિંગ ઇન ઓર્ડર ટુ પુટ યુ બેક ઇન કંટ્રોલ, તમને તમારા કંટ્રોલમાં પાછું પાડે, એટલે કે તમને નિરાશ કરે એવા અનહેપી બાબતોને નક્કી કરો, એની સાથે ટેકલ કરો, એને પાર પાડવાનું. એવા વિઘ્નો જે હોય, વિઘ્નરૂપી જે તબક્કાઓ હોય, કેવી નેગેટિવ બાબતો હોય, તેને ઓળખી કાઢો, તેને પાર પાડવાનું શરૂ કરો, નક્કી કરો. હિયર આર સમ સ્ટ્રેટેજીસ અબાઉટ બિલ્ડિંગ લવ ફોર વન્સ ઓન સેલ્ફ. કોઈને પ્રશ્ન થાય કે મારામાં થોડીક નેગેટિવિટી છે, હું કહી શકતો નથી, તો અહીં એના રસ્તા પણ આપ્યા છે, એવી સ્ટ્રેટેજી આપી છે, એવી વ્યૂહરચનાઓ આપી છે કે પોતાની જાત પ્રત્યેનો પ્રેમ વિકસાવી શકાય. આ જેનો સ્કોર ગમે તે હોય, દરેક જણ આ ટ્રાય કરજો. ફ્રી યોર સેલ્ફ ફ્રોમ શુડ હેવ, હોવું જોઈએ, આમ હોવું જોઈએ,
તેવા વિચારોમાંથી તમારી બાબતને ફ્રી કરી નાખો. તમે જે વસ્તુ જુઓ છો એ વખતે તમને એમ લાગે આ નહીં આમ હોવું જોઈએ, એવા વિચારોને તમારી મગજમાંથી દૂર કરો. લીવ યોર લાઈફ, અહીંયા ભૂલ છે, લીવ યોર લાઈફ ઓન ધ બેઝિસ ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ. તમારા માટે શું શક્ય છે, વોટ ફીલ્સ રાઇટ ટુ યુ. તમારા માટે શું યોગ્ય છે, તમારા માટે શું શક્ય છે, એ બેઝ પર જીવન જીવો. તમારા માટે શું શક્ય છે, તમારા માટે શું સાચું છે, એ બેઝ પર જીવન જીવો. ઇન્સ્ટીડ ઓફ, નહીં કે વોટ યુ ઓર અધર્સ થિંક યુ શુડ ડુ. તમે કે બીજા તમારા વિશે વિચારે કે યુ શુડ ડુ, તમારે શું કરવું જોઈએ, એના બદલે તમારા માટે શું શક્ય છે અને તમારા માટે શું સાચું છે એ બેઝ પર જીવન જીવો. ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ, એ શોધી કાઢો. વોટ યુ વોન્ટ, તમે શું ઈચ્છો છો, એન્ડ વોટ યુ આર ગુડ એટ, અને તમે શામાં સારા છો, કઈ બાબતનું કૌશલ્ય છે એ શોધી કાઢો. રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ, તમારી પોતાની જરૂરિયાતોને રિસ્પેક્ટ કરો, માન આપો. રિસ્પેક્ટિંગ યોર ડીપર નીડ્સ, તમારી ઊંડી જરૂરિયાતોને માન આપવાથી વિલ ઇન્ક્રીઝ, વધારો થશે, યોર સેન્સ ઓફ વર્થ એન્ડ વેલબિંગ, તમારી યોગ્યતાની લાગણી અને તમારી સુખાકારી, તમારા સુખમાં વધારો થશે. ક્યારે? તમારી ડીપર નીડને તમે વધારશો, તમારી ઊંડી જરૂરિયાતોને તમે વધારશો. પહેલાં તો જરૂરિયાતોને ઓળખી કાઢો કે ખરેખર શું જરૂરિયાત છે, જે દિશામાં સફળ થવું છે તેના રિલેટેડ જરૂરિયાતોની વાતો છે. સેટ એચિવેબલ ગોલ્સ, ખૂબ જ સરસ વિદ્યાર્થી જીવન માટે ઉપયોગી વાક્ય છે. એચિવેબલ એટલે મેળવી શકાય તેવા ગોલ સેટ કરો. એસ્ટાબ્લિશ ગોલ્સ, એસ્ટાબ્લિશ એટલે સ્થાપવું, ગોલની સ્થાપના કરો. ઓન ધ બેઝિસ ઓફ વોટ યુ કેન રિયાલિસ્ટિકલી એચીવ, રિયાલિસ્ટિકલી એટલે વાસ્તવિક રીતે તમે શું મેળવી શકો છો, એના બેઝિસ એટલે આધાર પર તમારા ગોલ નક્કી કરો. એન્ડ ધેન વર્ક સ્ટેપ બાય સ્ટેપ ટુ ડેવલપ યોર સ્ટ્રેન્થ, અને પછી તમારી સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિને વિકસાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ કામ કરો. વાત સમજાઈ હશે? એક સિમ્પલ ઉદાહરણથી જોઈએ. બે વાત છે એમાં કે એચિવેબલ ગોલ મેળવો. પહેલાં તો ધારો કે મારે MBBS થવું છે, આ મારો એક ગોલ છે. હવે હું તો છું 12થમાં, હજુ એક્ઝામ પણ આપી નથી. તો એ ગોલને ડિવાઈડ કરો કે MBBS કરવા માટે શું કરવું પડે. તો બે પાર્ટ હોય, એક નીટમાં સારા માર્ક્સ લાવવા પડે, 12માની એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા પડે. પછી અહીંયા એક લખ્યું છે કે તમારી યુ કેન રિયાલિસ્ટિકલી, આ શબ્દ રિયાલિસ્ટિકલી અચીવ એટલે વાસ્તવિક રીતે તમે સાયન્સના વિદ્યાર્થી હોય, તમારું બી ગ્રુપ હોય, એ વાસ્તવિકતા છે. હવે હું ધારો કે આર્ટ્સનો સ્ટુડન્ટ છું અને MBBS કરવું છે, તો એ વાસ્તવિક નથી, ઇમ્પોસિબલ નથી પણ વાસ્તવિક નથી. ઓકે, એટલે 12થમાં છું, મારે નીટની પણ એક્ઝામ આપવાની છે, સારા માર્ક્સ લાવવાના, 12મામાં સારા માર્ક્સ લાવવાના, મારે બી ગ્રુપ હોવું જોઈએ. પછી મારી અત્યારની પોઝિશન શું છે, મારા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં કેટલા માર્ક્સ અત્યારે આવે છે, અત્યારની પરીક્ષામાં કેટલા માર્ક્સ આવે છે, અને આમાં એડમિશન માટે મારે કેટલા માર્ક્સ લાવવાના છે. એટલા માર્ક્સ લાવવા માટે હાલના માર્ક્સમાં મારા કેટલા માર્ક્સ ખૂટે છે, આટલા માર્ક્સ ખૂટતા માર્કની પૂર્તિ કરવા માટે મારી કેટલા કલાકની મહેનત છે. 7 કલાકની મહેનત છે તો હું એને 9 કલાકની કરી શકું. એવા ગોલને ડિવાઈડ કરો અને એચિવેબલ ગોલ સેટ કરો. એટલે આજે તમે વિચારો કાલે MBBS થઈ જશો એવું નથી. એટલે ગોલનું ડિવિઝન કરો અને મેળવી શકાય તેવા ગોલ એચીવ કરો. એટલે પહેલો ગોલ શું એચીવ કરો કે એડમિશન માટે કેટલા માર્ક્સની જરૂર પડે, હાલમાં તમારે કેટલા માર્ક્સ આવે છે, અને એની પૂર્તિ કરવા માટે, એનું ફિલઅપ કરવા માટે તમારે કેટલા માર્ક્સ મેળવવા જોઈએ અને કેટલી મહેનત કરવી જોઈએ. એસ્ટાબ્લિશ ગોલ્સ ઓન ધ બેઝિસ ઓફ વોટ યુ કેન રિયલિસ્ટિકલી અચીવ, વાસ્તવિક રીતે મેળવી શકો છો એવા ગોલ સેટ કરો. એન્ડ ધેન વર્ક સ્ટેપ બાય સ્ટેપ ટુ ડેવલપ યોર સ્ટ્રેન્થ, પછી તમારી શક્તિ, તમારી તાકાતને ડેવલપ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ કામ કરો. આપણે જેમ જોયું તેમ ટોક ટુ યોરસેલ્ફ પોઝિટિવલી, ખૂબ જ સરસ વાત છે. તમારી જાત સાથે પોઝિટિવલી, હકારાત્મક વાત કરો. થોડુંક આમ સમાજમાં વાત કરીએ તો ગાંડામાં ગણતરી થાય
પોતાની જાત સાથે વાત કરો, તમે અરીસાની સામે ઊભા રહીને પોતાની સાથે વાત કરો, હે આજે તો તું એકદમ ખુશ લાગે છે, આજે તું ખૂબ સુંદર લાગે છે, વગેરે વગેરે. આજે તને બધા દાખલા ગળે, વેરી ગુડ વેરી ગુડ, પોતાની જાતે ખભા પર હાથ મૂકી શકો. વેન યુ નોટિસ દેટ યુ આર ડાઉટિંગ ઓર જજિંગ યોર સેલ્ફ, જ્યારે તમે એવું નોટિસ કરો, નોંધ કરો, તમારા ધ્યાન પર આવે, તમારી જાત પર તમે ડાઉટ કરો છો, શંકા કરો છો, જજિંગ કરો છો, નક્કી કરો છો, ત્યારે રિપ્લેસ અ થોટ, ત્યારે એવા વિચારો તરત રિપ્લેસ કરો, બદલી નાખો. વિથ સેલ્ફ સપોર્ટિવ ડિરેક્શન, પોતાની જાતને સપોર્ટ કરે એવા વિચારોથી, એવી દિશાઓથી એને બદલી નાખો. નેગેટિવ વિચાર આવે તો એને તરત કાઢી નાખો. સીક આઉટ, સીક એટલે શોધવું. અહીંયા એક શબ્દનું ધ્યાન રાખશો, SAUGHT, એનું V2 V3 થાય, સીક શોર્ટ. સીક આઉટ એન્ડ પુટ યોર સેલ્ફ ઇન સિચ્યુએશન વિથ ધ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇઝ હાઈ. શોધી કાઢો અને તમારી જાતને એવી જગ્યાએ મૂકો, એવી પરિસ્થિતિમાં મૂકો જ્યાં સફળતાની સંભાવના એકદમ ઊંચી હોય. ટેક ચાન્સીસ, તકોને ઝડપી લો. ખૂબ સરસ છે, તકને ઝડપી લો. વિદ્યાર્થી મિત્રો, તમારી ઉંમરના કેટલા લોકો હોટલોમાં મજૂરી કરતા હશે, કારખાનામાં કામ કરતા હશે. તમને ઈશ્વરે એક સાયન્સ ભણવાની, ઉચ્ચ અભ્યાસ કરવાની, ઉચ્ચ ધ્યેય તરફ આગળ વધવાની સુંદર તક આપી છે. આવી તકોને તમે ઝડપી લો. ન્યૂ એક્સપિરિયન્સીસ આર લર્નિંગ એક્સપિરિયન્સીસ. આ ખૂબ સરસ વાક્ય. નવા અનુભવ એ શીખવાના અનુભવ છે, ભલે એમાં મુશ્કેલી આવે. વિચ કેન બિલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ, એનાથી આત્મવિશ્વાસનું ઘડતર થાય છે. નવા અનુભવ એ શીખવાના અનુભવ છે, જેનાથી આત્મવિશ્વાસનું ઘડતર થાય છે. એક્સપેક્ટ, અપેક્ષા રાખવી. ટુ મેક મિસ્ટેક્સ, ભૂલ કરવાની અપેક્ષા રાખો. ભૂલો તો થાય, એઝ અ પાર્ટ ઓફ પ્રોસેસ, પ્રક્રિયાના ભાગરૂપે ભૂલો તો થાય. ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ ઇફ યુ ડોન્ટ ડુ ઇટ પરફેક્ટલી. કોઈ વસ્તુ તમે પરફેક્ટલી ન કરી શકો તો ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ ન થાવ. ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ સમથિંગ ન્યૂ, કોઈ વસ્તુ નવી ટ્રાય કરવામાં ફીલ ગુડ કરો, ખુશી અનુભવો. મેકિંગ પ્રોગ્રેસ, પ્રગતિ કરવામાં. એન્ડ ઇન્ક્રીઝિંગ યોર કોમ્પિટન્સ, તમારી યોગ્યતા વધારવામાં, પ્રોગ્રેસ કરવામાં, કોઈ વસ્તુ નવી ટ્રાય કરવામાં ફીલ ગુડ કરો. સોલ્વ પ્રોબ્લેમ, સમસ્યાઓ હોય, મુશ્કેલીઓ હોય તો ઉકેલો, રસ્તો કાઢો. ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ, પ્રોબ્લેમને અવોઇડ ન કરો. ફેસ ધેમ, ફેસ નોટ થાય, સામનો કરો, તેમનો સામનો કરો. એન્ડ આઈડેન્ટિફાય વેઝ ટુ સોલ્વ ધેમ ઓર કોપ અપ વિથ ધેમ. કોપ અપ વિથ ધેમ એટલે પાર પાડવું, તેમને સોલ્વ કરવાનો, તે મુશ્કેલીઓને પાર પાડવાનો, તેના પર જીત મેળવવાના. આઈડેન્ટિફાય, ઓળખી કાઢો. વેઝ, રસ્તા, તેની કઈ રસ્તા, કઈ બાબતનો ઉપયોગ કરીશું તો તે સોલ્વ થશે, તેને પાર પાડી શકાશે. મેક ડિસિઝન્સ, નિર્ણય લો. ટ્રસ્ટ યોર સેલ્ફ ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ, તમે ડિસિઝન લો અને જે રિઝલ્ટ આવે એની સાથે ડીલ કરવાનું, વ્યવહાર કરવાનું, સ્વીકારવાનું. ટ્રસ્ટ, વિશ્વાસ માટે. ડેવલપ યોર સ્કિલ્સ, તમારી સ્કિલ્સ, તમારી આવડતને ડેવલપ કરો. ભણવાની, યાદ રાખવાની, સંગીતની, ગાવાની, રમવાની, જે પણ સ્કિલ હોય એને ડેવલપ કરો. નો વોટ યુ કેન ઓર વોટ યુ કાન્ટ, તમે એ તો ચોક્કસ જાણી લો કે તમે શું કરી શકો છો અને તમે શું કરી શકતા નથી. ફોકસ ઓન વોટ યુ કેન ડૂ રાધર દેન વોટ યુ કેન નોટ. બે વાક્ય ખૂબ સરસ છે.